હેલો ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક છે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ વર્સિસ મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી. અત્યારે સતત છેલ્લા 1.5 મહિનામાં માર્કેટ ડાઉન જતું રહે છે, એટલે જે ટ્રેડર્સ છે એફઓ રમે છે, એફઓ કરે છે, એ લોકો ટેન્શનમાં છે. અને જાણે કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સ ટેન્શનમાં હશે પણ એટલા બધા નહીં. હવે બેઝિક ડિફરન્સ એફઓ અને મ્યુચ્યુઅલ ફંડમાં શું છે એ હું તમને આ વિડીયોમાં સમજાવીશ. એની માટે મારે તમને બે એક્ઝામ્પલ દેવા છે. બે ફ્રેન્ડ્સ હતા, એક રોહન અને એક સમીર. રોહન છે એ એફઓ કરે છે અને સમીર છે એ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ એસઆઈપી કરે છે. એક દિવસ એક્સાઇટેડલી જ્યારે માર્કેટ સારું હતું ત્યારે રોહન સમીર પાસે આવ્યો, હું આજે 50,000 કમાણો છું બોસ. યસ, એફઓમાં એ 50,000 કમાણો. સમીર કે વેરી ગુડ, ચાલો પાર્ટી આપો. સમીર અને રોહન પાર્ટી કરવા ગયા. એ જ સિનારીઓ જ્યારે 1.5 મહિના પછી જ્યારે રોહન મળ્યો સમીરને, ત્યારે થોડોક ટેન્શનમાં હતો. સમીર કે કેમ ભાઈ તું ટેન્શનમાં છો? રોહન કે હું 3 દિવસમાં 1.5 લાખ રૂપિયા હારી ગયો. અને એ જ સમીર આજે ખુશખુશાલ હતો. રોહન કે તું આ માર્કેટ ડાઉન છે ને આટલો ખુશ શું કામ રહે છે? બોસ મેને એસઆઈપી કી હે. યસ, સમીરે એસઆઈપી કરી એટલે એ અત્યારે આરામથી નીંદર કરે છે અને એને ખબર છે કે મારા યુનિટ્સ વધે છે. જેમ યુનિટ્સ વધશે, માર્કેટ ડાઉન જશે ને યુનિટ વધશે, એમ મને આગળ જતા બેનિફિટ થશે. પહેલી વસ્તુ, એફઓમાં તમારી પાસે ટાઈમ અને માર્કેટને વોચ કરવાનો ટાઈમ હોવો જોઈએ. જાણે કે મ્યુચ્યુઅલ ફંડમાં તમારે કોઈ ટાઈપનો ટાઈમ જોતો નથી. તમે એક વખત એસઆઈપી ચાલુ કરી દીધી એટલે ઓટોમેટિક બેંકમાંથી તમારી જે ડેટ હશે એમાંથી કટ થતી રહેશે અને યુનિટ્સ તમને મળતા રહેશે. એફઓમાં તમારે નોલેજની જરૂર છે, મ્યુચ્યુઅલ ફંડમાં તમારે નોલેજની જરૂર નથી. અહીંયા તમારો ગોલ હોય કે મારે 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ માટે એસઆઈપી કરવી છે, તો તમે આરામથી એસઆઈપી સ્ટાર્ટ કરી શકો છો. ત્રીજી વસ્તુ, એફઓ જે છે એ એક ટાઈપનું ગેમ્બલિંગ છે. એમાં તમે વેલ્થ ક્રિએટ નહીં કરી શકો. જાણે કે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી થ્રુ તમે વેલ્થ ક્રિએટ કરી શકશો. એક ઇંગ્લિશમાં કોટ છે, અ રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. સાચી વાત. વેલ્થ ક્રિએશન કરવું હશે ને તો તમારે ટાઈમ દેવો પડશે. એટલે એસઆઈપી કરો, ખુશ રહો. અને સાથે સાથે હું એ બી કહીશ કે જો તમે એફઓ કરતા હશો, બરોબર, તો એફઓને બંધ કરી અને તમે એસઆઈપી સ્ટાર્ટ કરો કે જે તમને સારું રિટર્ન બી જનરેટ કરીને દેશે, ટેન્શન ફ્રી તમે રહેશો અને સાથે સાથે તમારું હેલ્થ બી ક્રિએટ થશે. એઝ પર ધી સેબી 91% લોકો એફઓમાં પૈસા ડૂબે છે, બનાવતા નથી. આ સેબીનો આંકડો છે. તો મારું એ જ કહેવાનું છે કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી સ્ટાર્ટ કરો. તમારો ગોલ હોય 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષનું, એ ટાઈપની એસઆઈપી સ્ટાર્ટ કરો અને ટેન્શન ફ્રી રહો. ફંડ મેનેજર્સ છે જે તમારું ફંડ મેનેજ કરશે અને એ તમને સારું રિટર્ન જનરેટ કરીને દેશે. થેન્ક યુ વેરી મચ. મારું નામ આકાશ વ્યાસ છે. હું મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છું, એમફી રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છું. એક જ સલાહ છે, જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો તો તમે મારી યુટ્યુબ ચેનલ છે સેવિંગ્સ કે આઈડિયાઝ વિથ આકાશ વ્યાસ, એ સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો. મારી એક જ એડવાઇસ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં તમારા પૈસા સેફ છે. એસઆઈપી કરો. એસઆઈપી જેટલું માર્કેટ ડાઉન જશે એટલો જ તમને એસઆઈપીમાં યુનિટ્સ વધારે મળશે. તો એસઆઈપી સહી है, म्यूचुअल फंड सही है. थैंक यू वेरी मच. हैव अ नाइस डे एंड हैव अ नाइस वीकेंड. थैंक यू वेरी मच. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.